જય માતાજી। આજે આપણે મેંગો લસ્સી કરવાના છે। તો એની માટે કેરી સૌથી પહેલાં કાપીને આપણે અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાની, કેમ કે બનાવીને પછી તરત આપણે પીવાનું હોય છે। જો બનાવ્યા પછી ફ્રીજમાં મૂકશું તો એને ટાઈમ લાગશે ઠંડો થતાં, એટલે પહેલાં જ કેરી ઠંડી કરી લેવાની। હવે આપણે જેટલી પણ જોઈએ છે એટલી કેરીના પીસ કરી લઈશું। તો આ રીતે બધી જ કેરીના પીસ કરી લઈએ જેટલી આપણે જરૂર છે। બસ આવી રીતે ઘસીને બધા કેરીના પીસ કરી લઈશું। હવે એક મિક્સર જાર લઈ લઈએ, એની અંદર આપણે બધા જ કાપેલા પીસ નાખી દઈશું। કેરી જે કાપી છે એની અંદર નાખી દઈએ, બધી જ લઈ લઈશું। બની શકે એટલી વધારે ટાઈમ કેરી ફ્રીજમાં મૂકી દેવાની કાપીને, એટલે સરસ ઠંડી થઈ જાય। હવે એમાં આપણે દહીં નાખવાનું છે, તો સીધું નાખીને ઝેરશું તો બહુ પાતળું થઈ જશે, એટલે પહેલાં હાથથી થોડુંક ઝેરી લેવાનું। એટલે મિક્સરમાં એક જ વખત ફેરવવું પડશે તમારે। જો આ રીતે બધું જ ફેરવી લેવાનું અને એ દહીં મિક્સરમાં નાખી દઈએ જગમાં। જરૂર પૂરતું લઈશું અને ખાંડ નાખવાની છે, પણ ખાંડ છે ને એ કેરીના ટેસ્ટ પ્રમાણે નાખવાની, ખાટી છે મીઠી છે એ પ્રમાણે। મીઠી હોય તો બહુ જરૂર નહીં પડે, અને ખાંડની જગ્યાએ તમારે સાકર નાખવી હોય તો પણ નાખી શકો। એને હવે પીસી લઈશું ને વધારે નથી ફેરવવાનું, એકાદ વખત જ ફેરવશું। ફેરવી લઈએ, સરસ થઈ ગયું છે। કે હાથથી કરવાનું હોય તો વાંધો ના આવે, પણ મિક્સરમાં છે ને એટલે પાતળું થઈ જાય, એટલે એને એક જ વખત ખાલી ફેરવવાનું। જોઈ લઈએ, એકદમ સરસ થઈ ગઈ છે, ન જાડી ન પાતળી। અને હવે કાજુ, બદામ, પિસ્તા એના નાના કટ કરી લઈશું ને કેસર લઈ લઈએ, બની શકે એટલા નાના પીસ કરવાના। હવે ગ્લાસની અંદર સૌથી પહેલાં કેરીના કટકા નાખી દઈશું। આ બધું આપણા ટેસ્ટ પ્રમાણે લેવાનું, કેરી, ડ્રાયફ્રૂટ્સ બધું। કાજુ, બદામ અને પિસ્તા નાખી દઈશું, અને એની અંદર લસ્સી નાખી દઈએ આપણે। બસ આટલી જાડી રાખવાની, બહુ પાતળી ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું। આખો ગ્લાસ ભરી લેવાનો અને ઉપર કાજુ, બદામ અને પિસ્તા નાખી દઈએ, ને કેરીના નાના જે પીસ આપણે રાખ્યા છે એ લઈ લઈએ। હજી થોડાક લઈશું અને ઉપર કેસર નાખી દઈએ। તો તૈયાર છે આપણી મેંગો લસ્સી અથવા મેંગો મસ્તાની, જે પણ કહેવું હોય એ। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કહેજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।